चलो ध्यान रखो अहींया मैग्नेटाइजेशन नो मतलब डायपोल मोमेंट भाग्या कद थाय अहींया कदनी माहिती नहीं मतलब एकम कद लई लो तो एकम कद लेशो तो मैग्नेटाइजेशन डायपोल मोमेंट सरखी थाय देयरफॉर तमारी जे डायपोल मोमेंट मांगी छे बीजा किस्सानी अंदर एनो जवाब आवशे 7.875 एम्पियर इंटू मीटर स्क्वेर थशे आ तमारो जवाब आवशे बोलो आवड़े के ना आवड़े कशुं ज करवानुं नहीं एकदम सिंपल एक्जाम्पल छे बराबर क्यूरी नो नियम वापरवानो छे पहला m1 शोधवानुं तो जो एक परमाणु डायपोल मोमेंट आटली तो आटला परमाणु डायपोल मोमेंट કેટલી અને એ જે મળે એમ નેટ મળશે એના 15% કરશો એટલે m1 મળશે m1 આવી ગયો b1 આવી ગયો t2 આવી ગયો તમારે b2 છે t2 છે એટલે m2 મળી જાય કે ના મળી જાય m2 શોધી નાખો અને એ જ m2 જેનો એકમ એમ્પિયર પર મીટર છે એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ થાય એમાં એકમ કદ લઈ લો તો અહીંયા એમ્પિયર પર મીટર અને એમ્પિયર પર મીટર ક્યુબ આવે એટલે જવાબ આવે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર પતી ગયું આરામથી જવાબ આવી જશે આવડે બેટા હવે એ રીતે સ્વાધ્યાયનો છેલ્લો તો આજે આપણે ચેપ્ટર પૂરું કરી જ લઈએ ચલો 24મો પણ સારો એક્ઝામ્પલ છે ગર્ભ તરીકે 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી એટલે ન્યુઆર થાય એની કિંમત આપેલી છે તમને 800 ન્યુઆરની કિંમત છે 800 આવેલું હોય તેવી સાપેક્ષ પરમિએબિલિટી વાળું દ્રવ્ય આવેલું હોય જેમાં 15 સેન્ટીમીટર જેની ત્રિજ્યા કેટલી છે 15 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા અને 3500 આંટા વાળું વાઇન્ડિંગ ધરાવતું n = 3500 આંટા છે ઓકે વાળું વાઇન્ડિંગ ધરાવતી રાઉલેન્ડ રિંગના વાઇન્ડિંગ માંથી અહીંયા રાઉલેન્ડ વાઇન્ડિંગ છે એમાંથી પસાર થતો પ્રવાહ 1.2 એમ્પિયર છે તો ગર્ભના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધો રાઉન્ડ વાઇન્ડિંગ કહેવાય ને મતલબ આ રીતેથી આ એક રાઉન્ડિંગ પછી આ બીજું વાઉન્ડિંગ ત્રીજું વાઉન્ડિંગ ચોથું વાઉન્ડિંગ આ રાઉન્ડ વાઇન્ડિંગ કહેવાય રાઉન્ડ વાઇન્ડિંગ માટે સોલિનોઇડ નહીં થાય અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળશે μ0ni હું તમને પહેલા સમજાવી દઉં એક મિનિટ જુઓ અહીંયા લખેલું છે રાઉલેન્ડ વાઇન્ડિંગ વાઇન્ડિંગ એટલે વાયરને વીંટાળવા પણ કયા શેપમાં રાઉન્ડમાં મતલબ આ રીતે એ કઈ રચના થઈ આને કહેવાય રાઉન્ડ વાઇન્ડિંગ કઈ રચના થઈ ટોરોઇડ ની કોની રચના થઈ ટોરોઇડ ની પણ અહીંયા આની વચ્ચે દ્રવ્ય ભરેલું છે અહીંયા દ્રવ્ય ભરેલું છે દ્રવ્ય ભરેલું હોય તો અહીંયા પછી μ0 ના આવે ન્યુ આવે એ ન્યુ કેમ આવે છે તો અહીંયા રાઉન્ડ વાઇન્ડિંગ ની અંદર એક દ્રવ્ય ભરેલું છે દ્રવ્ય ભરેલું છે તો ન્યુ આવે આવો વિચારો હવે અહીંયા જ્યાં તમને તો આપેલી છે કિંમત કોની તમને ન્યુ આર આપેલો છે તો આપણને સૂત્ર ખબર છે કે ન્યુ આર નો મતલબ થાય ન્યુ બાય μ0 અને n નો મતલબ થાય પરિધિ આંટાની સંખ્યા એટલે n/2πr કિંમત મૂકી દો જુઓ બી ની જગ્યાએ બી ન્યુ ની જગ્યાએ લખો μ0 * ન્યુ આર સ્મોલ n ની જગ્યાએ n/2πr પ્રવાહની જગ્યાએ પ્રવાહ હવે કિંમત મૂકી દેવાની ખાલી 4π10⁻⁷ ન્યુ આર ની કિંમત છે 800 આટાની કિંમત છે 3500 અને પ્રવાહની કિંમત છે 1.2 નીચે 2π ની જગ્યાએ 2π અને આની જગ્યાએ 15 સેન્ટીમીટર એટલે 0.15 મીટર તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર 4.48 ટેસ્લા મળી જશે
આટલી ખબર પડે છે બરાબર આ રીતે એક્ઝામ્પલ ગણવાનું છે આ પણ એક સરળ એક્ઝામ્પલ છે હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ 25મે એક્ઝામ્પલ આ ખાલી માહિતી છે પૂછાય નહીં ક્વોન્ટમ થિયરી મુજબ પરમાણુની ઇલેક્ટ્રોન સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો ક્વોન્ટમની થિયરી પ્રમાણે સ્પિન ડાયપોલ મોમેન્ટ ન્યુ એસ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે E/m s અને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ સ્પિન ડાયપોલ મોમેન્ટ છે અને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ન્યુ L ઇઝ ઇક્વલ ટુ E/2m ઇન્ટુ L છે હોવાનું ખૂબ મોટી ચોકસાઈપૂર્વક પ્રાયોગિક રીતે ચકાસી શકાયું કયું સૂત્ર ક્લાસિકલ થિયરી માટે સુસંગત છે તો જો આ જે સૂત્ર છે ને એ તો લખીને જ આપે છે આ થિયરી એક ક્વોન્ટમ થિયરી માટે લાગુ પડે ક્વોન્ટમ મતલબ એકદમ સૂક્ષ્મ ખંડો માટે સૂક્ષ્મ કણો માટે આ લાગુ પડે જ્યારે આ જે સૂત્ર છે ને આ સૂત્ર ક્લાસિકલ ને લાગુ પડે ક્લાસિકલ ફિઝિક્સમાં આ સૂત્રનો ઉપયોગ થાય કેમ થાય ક્લાસિકલ ફિઝિક્સની અંદર મોટા દળ ધરાવતા કણો માટે લાગુ પડે જેનો ઉપયોગ એ એસ્ટ્રોફિઝિક્સમાં થતો હોય છે એસ્ટ્રોફિઝિક્સમાં પણ આપણે અત્યારે એટલું બધું ડિટેલ્સમાં તૈયાર ચિંતા કરતા નહીં આ જસ્ટ એક પ્રકારની ઇન્ફોર્મેશન જ છે ચિંતા કરતા નહીં તમે ઓકે એની એટલી ચિંતા કરવાની જરૂર નથી તો 25મે એક્ઝામ્પલ છે એ તો આપણો કોઈ ખાસ કામનો નહીં તો મિત્રો અહીંયા આપણે આ સાથે આ ચેપ્ટરની સંપૂર્ણ ઇન્ફોર્મેશન પૂરી થાય છે બરાબર તો હવે તું કૃષ્ણ રેકોર્ડિંગ બંધ કરી શકો રેકોર્ડ કરવાની જરૂર નહીં